દરેક જાતે એસટી એસસી ઓબીસી અને બધી કાસ્ટો તેજગઢમાં કોઈ ઝઘડો જ નથી અમારે. આ ભાઈ આવ્યા પછી દરેક જાતના ઝઘડા ગાળી દીધા છે. લોકો પાસે એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી. મારા પર કેરોસીન છાંટ્યું, ઘાસ પર કેરોસીન છાંટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો. મારા કપડાં ફાડી નાખેલા હતા એમને. જે એમના પપ્પા વિઠ્ઠલભાઈ અંબાલાલ એમને 1974માં આ જગ્યા રાખી હતી મુસ્લિમ સમાજના માણસ જોડે, અને આ જમીન પર એ લોકો વર્ષોથી પંચાયતમાં વેરો ભરે છે. એમની જોડે સનદ દરેક વસ્તુ એમની જોડે છે. પૂનમભાઈ ભરવાડને બધી ખબર જે વખત જમીન લીધી તે વખત. અને આ માણસે જમીન લીધા પછી આ લોકોને એવી હેરાનગતિ કરી છે અને આખા ગામમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે. અને દરેક ઓફિસમાં અરજી કરવાની, પંચાયતમાં માહિતી હેઠળ 25 અરજીઓ ભાઈની પડી છે. અને દરરોજ તલાટી જોડે જવાનું, કારકુન જોડે જવાનું, જિલ્લામાં આવવાનું, કોઈ બી ઓફિસમાં જાય. અને મારી જ જમીન છે દરેક જગ્યાએ. આજે તલાવની પાસે તેજગઢમાં એ મારી જમીન છે. પંચાયતની જમીન આજે 100 ફૂટે ભાઈએ 50 પાડી છે. આજે દરેક જાતે એસટી એસસી ઓબીસી અને બધી કાસ્ટો તેજગઢમાં કોઈ ઝઘડો જ નથી અમારે. આ ભાઈ આવ્યા પછી દરેક જાતના ઝઘડા ગાળી દીધા છે. અને દરેક જગ્યાએ મારી જ જમીન છે કંઈ. અને આ જે પંચોલી સમાજ છે એમને તો બિચારાને એવા હેરાન કર્યા છે કે વાત જ નહીં કરે. રોજ અરજીઓ દરેક ઓફિસમાં જાય. આ બિચારા કોમ ધંધાવાળા છે. શું માંગણી છે તમારી? અમારી એક જ માંગણી છે કે આ ભાઈને પાસા હેઠળ તેજગઢની બહાર કાઢો. અને તેજગઢમાં ભાઈચારાનું વાતાવરણ જે અમારા વર્ષોથી છે, તેજગઢમાં 10,000ની પબ્લિક, આજે કોઈને ઝઘડો નથી, કોઈ જાતનો ભેદભાવ નથી. એ જ વાતાવરણ અમારા ગામમાં રહેવું જોઈએ. આખું ગામ અમારી જોડે જોયું છે. દરેક જાતના રોહિત છે, રાઠવા છે, તડવી, દરેક જાત અમારી જોડે છે. લુહાર સમાજ, પટેલ સમાજ, મુસ્લિમ સમાજ, એક સમાજનો માણસ અમારી જોડે નથી આવ્યો એવું નહીં. ખાલી એક જ છે, ખાલી ભરવાડ સમાજનો એક માણસ નથી અમારી જોડે. અને તેજગઢ આખું અમારું બંધ છે. અને અમારે જો આ પૂનમભાઈ ભરવાડ જે પંચોલી સમાજની દુકાનોમાં ગેરકાયદેસર કેબિન મૂક્યું છે, મટોડું પૂર્યું છે 2-3 પ્લોટમાં, એ નહીં કાઢે તો અમે આ એવું ઉગ્ર આંદોલન કરશું આ 10-15 દિવસમાં. પછી પ્રશાસન જો નિર્ણય નહીં લે તો અમારે પગલાં અમારી રીતે ના ભરવા પડે ગામ લોકોએ. હવે મારું નામ પૂનમભાઈ ઉર્ફે માણસુરભાઈ આલાભાઈ ચારણ છે. હું તેજગઢ ગામે રહું છું. અને હું મારા માલ ઢોર સાથે મેં જમીન વેચાણ લીધેલ હોય, અને વેચાણ લીધેલ આ લોકોએ મારા સામેવાળા જેમણે રેલી કાઢીને આપ્યા છે, આ લોકો પાસે એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી. ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ લઈને અમારા આજ 10 વર્ષથી આ લોકો હેરાન કરે છે. મારી 58 વર્ષની ઉંમરમાં મારો એક કેસ નથી. પોલીસ મને એક કેસ બતાવી દે કે આ પૂનમભાઈને અરાજકતા ફેલાવી છે ને આ કેસ છે. સાહેબ, મારો આજ 58 વર્ષની ઉંમરમાં મારો કોઈ કેસ નથી. અને આ લોકો અમને ખોટા ટાર્ગેટ કરે છે. જે લોકોએ મકાનો છે ને જે લોકોએ રેલી કાઢી છે સાહેબ, એ લોકો એ જમીનના માલિક જ નથી. એમના દસ્તાવેજ નાયબ કલેક્ટરશ્રીએ રદ બાતલને નિર્થક ઠરાવેલા છે. પ્લસ કે એમણે જે વેચાણ એન્ટ્રીઓ છે બધી નામંજૂર કરી છે સરકારશ્રીએ. પ્લસ કે જે આરટીઆઈમાં મને આપ્યું છે, મામલતદારે સિવિલ કોર્ટથી અમને હુકમ થયો છે. એ હુકમમાં એવું લખાયું છે કે ભાઈ જે રેવન્યુ કાયદા હોય એ પ્રમાણે ચાલે. એના અગેન્સ્ટ અમને મામલતદારશ્રીએ લેખિતમાં ફરિયાદ કરી છે પોલીસમાં, પણ અમારું કોઈ સાંભળ્યું નહીં સાહેબ. અને એક કરવા ગયા તો કે તમારે પોલીસ પ્રોટેક્શન કરવું પડે, પણ સાહેબ અમે એટલી મોટી કોઈ હસ્તી નથી કે અમે 40-50 હજાર રૂપિયા રોજના ભરી શકીએ. અને આ લોકો પાસે 7 બાર એવી છે સાહેબ, પૈકીની 7 બાર છે, અને તે પોત ખરાબા વર્ગની 7 બારો લઈ અને એમાં એન્ટ્રીઓ અલગ અલગ પડેલી છે. અને વેચાણ એન્ટ્રીઓની મારી 7 બારમાં મારો 223 એક સર્વે નંબર છે, એનો નવો 375 છે. એની અંદર એક બી વેચાણ એન્ટ્રી એ લોકોની પંચોલીઓની કોઈ બીની પડી જાય એ મારે સરકારશ્રી કે એમ આપી દેવાની. મારી જમીનમાં એ લોકોની એક એન્ટ્રી બતાવે. નાયબ કલેક્ટર શ્રી વરોરા સાહેબે જે હુકમ કર્યો હતો સાહેબ, એમાં બી કોઈ એક ખાલી એ જ એન્ટ્રી પડી છે. મેં 2004માં 5માં જમીન ખરીદી. મારી 2173ની એન્ટ્રીથી હું માલિક છું. મારી એન્ટ્રી રદ ના થાય ત્યાં સુધી આ લોકો મારી 7 બારમાં એન્ટ્રી પાડી નથી શકતા. છતાં મારી 7 બારમાં એન્ટ્રી પડી છે. અત્યારે મારો કેસ પેન્ડિંગ હાઈકોર્ટમાં છે. સાહેબ, ગામના જે મેન વ્યક્તિ છે સુરેશકુમાર પંચોલી, તે આ મજૂર પેલો શું કહેવાય વેપારી મંડળનો પ્રમુખ છે. એટલે વેપારી બીજા મને કહેવાય હવે પ્રમુખ કે એટલે અમારે બંધ રાખવું પડે સાહેબ. પ્રમુખ કાલે હલવાડી દે અમને તો અમે કઈ જઈએ. અમારે બધા નાના વેપારીઓ મોવડા છે, આ છે, તે છે, આવું તેવું અમારો ધંધો ચાલતો હોય સાહેબ. હવે અમે એનું ના માનીએ અને કાલે અમારી ઉપર રેડ કરે તો અમારે ક્યાં જવાનું?
ઘટનામાં એવું છે કે અમારી જે દુકાન છે એમાં ઘાસચારો નાખી દીધો છે, એમાં ટ્રેક્ટરના સાધનો બધા મૂકી દીધા છે, ચાલુ દુકાને મૂકી દીધું છે આ વસ્તુ, અને અમે એ વસ્તુ હટાવવા જઈ રહ્યા છે. તો હટાવવામાં એવું છે કે અમારી જ દુકાન છે અને અમે હટાવી રહ્યા હતા ત્યારે એમને મારામારી કરી, અમારા પર કેરોસીન છાંટ્યું, ઘાસ પર કેરોસીન છાંટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો, મારા કપડાં ફાડી નાખેલા હતા એમને. તો આ બધું જબરજસ્તી કરીને એમને એમ કે અમારી જગ્યા છે, પણ જગ્યા અમારી છે, અમે વર્ષોથી કરતા આવ્યા છે, અમે 4 કેસ જીતેલા છે, ત્યાર પછી બી એનું અમલ નથી કરતા અને આ દબાણ એમને કરી રહ્યા છે. અને માંગ એવું છે કે અમારી દુકાન બધું શાંતિથી પોલીસ પ્રોટેક્શન રીતે અમારી દુકાન ખાલી કરીને આપે, અને આની જે ગેરકાયદેસર બધી વૃત્તિ છે એનું જે વિચારવાનું બધું જે અમારાથી ગામમાં બધી શાંતિ ભંગ થઈ રહી છે અને દુકાનોમાં દબાણ જે બધા કરી રહ્યા છે એની જે બધી વૃત્તિ છે ને એ બધી વૃત્તિ અમે એવું કહીએ છીએ કે અમને કાયદો મળે, અમને સેફટી મળે. બધા જ દુકાનવાળા છે, ગામવાળા છે, એમને તકલીફ થઈ રહી છે. તો અમે એવું વિચારીએ છીએ કે અમારે કલેક્ટરમાં જઈને અમે નિવેદન આપી રહ્યા છે કે અમને ન્યાય મળે, અમારી દુકાન ખાલી થાય, એની જે અરાજકતા છે એ બધું દૂર થાય, અમે એવી માંગણી કરી રહ્યા છીએ. અમે એફઆઈઆર ફડાઈ છે પોલીસ સ્ટેશનમાં. મારું નામ, એમનું નામ, મારું નામ એકતા સોની મિલન.